બિઝનેસ તો ગુજરાતીઓના બ્લડમાં વસે છે. એ માઇન્ડસેટ भी આપણો બિઝનેસ માइंडसेट છે. गुजरातियों के ब्लड में बिजनेस होने की बात की है. ब्लड के भी तो डायग्नोसिस की जरूरत पड़ती है. बिजनेस एक जगह आकर रुक गया है तो सेल्स बढ़ नहीं रहा है. जब 10 करोड़ में मैं काम करता था तो मेरा 2 करोड़ प्रॉफिट था. अब मैं 40 करोड़ का टर्नओवर करता हूँ, मेरा प्रॉफिट 1.5 करोड़ हो गया है. जब भी कोई बिजनेस ओनर को समय मिलता है वो प्लान कर सकता है, वो स्ट्रैटेजी बना सकता है, लेकिन पैशन पर जो काम करते हैं उनको कमर्शियल आएगा ही नहीं है. उनको बहुत मुश्किल से कमर्शियल आएगा. 20 में मेरे हाल ऐसी है तो मैं 100 तक ले जाऊंगा तो मैं जिंदा कहाँ बचूंगा. એક બિઝનેસ ઓનર સિવાય બીજો કોઈ વ્યક્તિ નથી કે જે આ બધા પડકારોનું કોઈ સોલ્યુશન લાવી શકે. આપણે યુટ્યુબ અત્યારે ઓપન કરીએ, યુ વિલ ફાઇન્ડ देयर आर सेवरल मोटिवेटर्स अवेलेबल, है ना. तो अगर वो चाहता है कि मेरी ऑर्गेनाइजेशन बदले, मेरी ऑर्गेनाइजेशन नेक्स्ट लेवल पर जाए, तो उस व्यक्ति को अपग्रेडेशन तो करना होगा. व्यक्ति जब बिजनेस चला ले 5 साल 15 साल 20 साल, उसको अपनी समस्याओं के कई सारे जवाब पता होते हैं और उन जवाबों को सही मायने में बिजनेस में उतारना दूसरी बात है. सिस्टम को लाने से या प्रोसेस को लाने से कुछ नहीं होगा. कहीं ना कहीं आपको इस सिस्टम को इतना सिंपल करना पड़ेगा कि वहां के हर इंसान को लगे कि ये मैं कर सकता हूं. અત્યારે વર્તમાન સમયમાં દરેક લોકો સપનું જુએ છે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું અને એ બિઝનેસને સફળતા સુધી લઈ જવાનું. પરંતુ જ્યારે તમે સ્ટાર્ટઅપ શરૂ કરો છો ત્યારે તેને સફળતા સુધી લઈ જવા માટે ઘણા બધા પડકારો હોય છે, ઘણા બધા પગથિયા ચડવા પડે છે. તો હવે એ જે પડકારો છે એ પડકારોને તમારે દૂર કરવા માટે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એક એવી કંપની છે જેનું નામ છે લિબરેશન કોચિસ. એ તમારા સપના પૂરા કરવામાં તમારી મદદ કરશે. લિબરેશન કોચિસ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં ઝી 24 કલાક પર 3 સિરીઝ લઈને આવી રહી છે, જેમાંની પહેલી સિરીઝ આજથી ઝી મહાસન્માન 2024ના મંચ પરથી શરૂ થવા જઈ રહી છે. આ શોનું નામ છે ધ વિજયા એન્ડ અમોલ શો, વેર ગ્રેટ બિઝનેસ માઇન્ડ મીટ. આજે લિબરેશન કોચિસના જે માંધાતાઓ છે એ આપણી સાથે આ મંચ પર ઉપસ્થિત છે. અમોલ મુલે કે જે લિબરેશન કોચિસના ડાયરેક્ટર છે, વિજયા લક્ષ્મી સુવર્ણા જે સીઈઓ છે, HR ગોલ્ડ મેડાલિસ્ટ છે, અને સાથે જ રિતેશ શર્મા જે એક્સ્ટ્રેક્ટ ગ્લોબલના સીઈઓ છે. આ તમામ એક્સપર્ટ પેનલનું સ્વાગત છે આ મંચ પર. આ મંચ પર આ માંધાતાઓ આપણી સાથે છે. એ માંધાતાઓનું હું થોડું ટૂંકમાં તમને પરિચય આપી દઉં તો અમોલ મુલે કે જે ડાયરેક્ટર છે લિબરેશન કોચિસના અને આ ક્ષેત્રની અંદર 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે 4 જેટલી બુક લખી છે અને મેન્ટર છે, અને સાથે જ MSMEમાં એમની પાસે ખૂબ જ નોલેજ છે. વિજયા લક્ષ્મી છે આપણી સાથે, એઓ પણ 25 વર્ષનો અનુભવ ધરાવે છે અને સીઈઓ છે, HR ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેમણે 7 જેટલા પુસ્તકો લખ્યા છે અને એમની ખૂબ જ એક્સપર્ટીઝ છે આ જે બિઝનેસ પ્રોસેસ છે, બિઝનેસ પ્રોસેસની અંદર અને કંપની સેટઅપ, કન્ટેન્ટ, આ તમામ બાબતમાં એમની ખૂબ જ એક્સપર્ટીઝ છે. જે પણ સંસ્થા છે એનું વિઝન, એનું મિશન અને એની જે કોર વેલ્યુઝ છે એ કોર વેલ્યુઝને એવું બહુ જ સારી રીતે પારખે છે. સાથે જ આપણી સાથે છે રિતેશ શર્મા જે એક્સ્ટ્રેક્ટ ગ્લોબલના સીઈઓ છે અને સાથે જ બીજી 2 કંપનીમાં પણ તેઓ ડાયરેક્ટર છે અને 27 વર્ષથી વધુનો તેમને એક્સપિરિયન્સ છે. સાથે જ HR, ઓપરેશન્સ, આ તમામ બાબતમાં તેઓ નિષ્ણાંત તરીકે કામ કરી ચૂક્યા છે. રિતેશજી, તમારી પાસે આવવા માંગુ છું, શું લાગે છે તમને કે ગુજરાતમાં વ્યવસાયનું ભવિષ્ય કેવું છે? હાલ જે વાતાવરણ છે બિઝનેસ માટે એ ઉત્કૃષ્ટ વાતાવરણ છે અને શરૂઆતથી એટલે ગુજરાતના ઇતિહાસમાં વાતાવરણ બિઝનેસ માટે હંમેશા બેસ્ટ જ રહ્યું છે. આપણે કહીએ છીએ કે બિઝનેસ તો ગુજરાતીઓના બ્લડમાં વસે છે. આપણે ત્યાં ફૂડ છે તો એ ફૂડ પણ બિઝનેસ ટ્રાવેલર્સને માટે ડિઝાઇન થયેલું ફૂડ છે જે અત્યારે ડેવલપ થયું છે. આપણું જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ બી આપણો બિઝનેસ માઇન્ડસેટ છે. નાના બાળકો હોય, જુવાનિયા હોય કે રિટાયરમેન્ટના એજ ઉપર પહોંચેલા વ્યક્તિઓ હોય, દરેકના મનમાં એક જ વસ્તુ હોય કે મને જો મોકો મળે, ઓપોર્ચ્યુનિટી મળે, દેન આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ માય ઓન. મારે કંઈક મારું પોતાનું શરૂ કરવું છે, ભલે નાનું હોય પણ મારે શરૂ કરવું છે. તો બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝ ગુજરાતમાં શરૂઆતથી છે. હાલના તબક્કે સરકારની જે નીતિઓ છે અને સરકાર જે પ્રમાણે પ્રોત્સાહન આપી રહ્યા છે એમાં ગુજરાતમાં બિઝનેસ માટેનું વાતાવરણ વધારે ને વધારે ઉત્કૃષ્ટ બનતું જાય છે. દાખલા તરીકે સ્ટાર્ટઅપ્સ માટે ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ એક્સલન્ટ સપોર્ટ. ફંડ મળે છે, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર તરફથી આપવામાં આવે છે.
એટલે બિઝનેસના વાતાવરણને હજી બળ પૂરું પાડે છે. બિઝનેસના વાતાવરણને ગુજરાત સાથે સાંકળી લેવામાં એમની અંદર જે બ્લડમાં એમના ડીએનએમાં જે બિઝનેસ રહેલો છે એ સૌથી મોટો ફાળો भाग भजवे छे. अमोल जी, एमएसएमई में आपके पास बहुत नॉलेज है. एमएसएमई व्यवसाय मालिक है, उनकी क्या चुनौतियां हैं आपके हिसाब से? मैं शर्मा साहब ने बात को जहां छोड़ा है वहां से उठाता हूं. आप जिन चुनौतियों की बात कर रहे हैं, शर्मा साहब ने ब्लड में गुजरातियों के ब्लड में बिजनेस होने की बात की है. तो ब्लड को भी तो चेकिंग की ज़रूरत पड़ती है, ब्लड के भी तो डायग्नोसिस की ज़रूरत पड़ती है. बिकॉज उस ब्लड में भी कई बार कभी शुगर ऊपर जाता है, कभी बिलीरुबिन ऊपर जाता है, ये सारी चीज़ें तो घटती है. तो बिजनेस ओनर जब 5 साल 10 साल 15 साल 20 साल बिजनेस चला लेता है तो कई सारी चीज़ों को मजबूत तरीके से अपने ऑर्गेनाइजेशन में ढाल देता है. लेकिन सभी चीज़ों पर उसका ध्यान जाएगा ऐसा ज़रूरी नहीं है. देयर इज़ एवरी पॉसिबिलिटी कि कुछ चीज़ें उसके हाथ से छूट जाएंगी. तो अभी जब हम गुजरात में काम करते हैं, अहमदाबाद में हमारे कई सारे क्लाइंट्स हैं, राजकोट में, सूरत में जब हम काम करते हैं तो हम देखते हैं कि कई सारे क्लाइंट्स के केस में ये होता है कि बिजनेस एक जगह आकर रुक गया है तो सेल्स बढ़ नहीं रहा है. ये कई बार चैलेंज दिखता है हमको. कई बार ये चैलेंज लोग हमसे शेयर करते हैं कि भाई प्रॉफिटेबिलिटी नहीं है. मतलब जब 10 करोड़ में मैं काम करता था तो मेरा 2 करोड़ प्रॉफिट था, अब मैं 40 करोड़ का टर्नओवर करता हूँ, मेरा प्रॉफिट 1.5 करोड़ हो गया है. कहीं पर ये चैलेंज है कि भाई प्रॉफिटेबिलिटी ठीक है, मेरा टर्नओवर ठीक है, लेकिन मुझे आदमी नहीं मिलते हैं, अच्छे आदमी नहीं मिलते हैं. कहीं पर ये चैलेंज है कि आदमी मिलते हैं लेकिन मैं उनको टिका के कैसे रखूं. कहीं पर ये चैलेंज है कि टिक भी रहे हैं, उनसे काम कैसे निकालूं या उनके काम को ट्रैक कैसे करूं. ऐसे अलग अलग लेवल पर अलग अलग बिजनेसेस के अलग अलग चैलेंजेस हैं. और गुजरात में आप देखिए, खास करके जैसे साहब ने भी कहा कि बिजनेस का कल्चर है तो 2 भाई 3 भाई साथ में मिलकर बिजनेस चलाते हैं, 4 दोस्त साथ में मिलकर बिजनेस चलाते हैं. फिर ये भी देखने को मिलता है कि एक भाई बहुत तेजी से आगे बढ़ना चाहता है, दूसरे को डाइवर्सिफिकेशन करना है, तीसरा बोलता है मुझे बिजनेस को कुछ नहीं आगे बढ़ाना. तो इनके आपसी तालमेल के भी इश्यूज होते हैं. हर एक बिजनेस की इस प्रकार के अलग अलग इश्यूज होते हैं. लेकिन साहब ने जैसे कहा उसकी शुरुआत एक डायग्नोसिस से करना जरूरी होता है. ये चंद चुनौतियां हैं जो आज के तारीख में हमको जब हम काम करते हैं गुजरात में तो हमको नजर आती है. विजया जी, अभी जो इन्होंने एमएसएमई की जो चुनौतियां हैं उसमें बात की, उसमें आपकी क्या राय है? ओ थैंक यू सो मच जी, का भी बहुत बहुत शुक्रिया कि ये मंच हमको मिला बात करने के लिए. तो ये मेरा बहुत चहीता टॉपिक है कि चैलेंजेस क्या क्या हैं. ठीक है, और मैं 2 चैलेंजेस की बात करने वाली हूँ. पहला है समय. जब रोज फायर फाइटिंग कर ही रहे हैं तो समय नहीं मिलता है. ठीक है, और समय क्यों चाहिए? जब भी कोई बिजनेस ओनर को समय मिलता है, ऐसा नहीं कि वो बैठकर किटी पार्टी मना रहा है. ठीक है, वो प्लान कर सकता है, वो स्ट्रैटेजी बना सकता है, किस तरह के लोगों को लाना है उनके बारे में सोच कर सकता है, लोगों से मुलाकात कर सकता है, बिजनेस को एक्सपैंड कर सकता है. तो पहला प्रॉब्लम तो ये है कि समय नहीं मिलता. क्योंकि रोज फायर फाइटिंग, वही कॉल उठा रहा है, वही वेंडर को संभाल रहे हैं, वही कस्टमर से मिल रहे हैं, वही माल चढ़ा रहे हैं, उतार रहे हैं, मतलब सब कुछ कर रहे हैं. तो पहला चैलेंज तो ये है समय का. टोटली फायर फाइटिंग जो उनका जो है उसकी वजह से उनको समय नहीं मिलता. और दूसरा जो है वो माइंडसेट में 2 चीजें आती है. एक तो कई बिजनेस ओनर्स शुरू करते हैं अपने व्यवसाय पैशन के वजह से, तो उनको वो प्रोडक्ट इतना पसंद है कि उन्हें शुरू कर दिया. ठीक है, लेकिन पैशन पर जो काम करते हैं उनको कमर्शियल आएगा ही नहीं है, उनको बहुत मुश्किल से कमर्शियल आएगा. अगर आपको गाना गाना पसंद है तो मैं कहीं भी आपको बुला लूं, आप गाना गा लेंगे. आपसे बोलेंगे पैसा मांगो, आप बोलेंगे पागल है क्या, अरे मुझे मौका मिल रहा है गाना गाने का, पैसे कैसे मांगो. सो मेनी बिजनेस ओनर्स स्ट्रगल क्योंकि वो पैशन में बिजनेस शुरू करते हैं और फिर उसे प्रोफेशन में बदलना वो भूल जाते हैं. बिकॉज एंटरप्रेन्योरशिप प्रोफेशन है. वो पैशन से शुरू हो सकता है लेकिन एज इयर्स गो बाय यू हैव टू कन्वर्ट इट इनटू अ प्रोफेशन. और एक बार अगर समय मिल भी जाता है, सोचिए रोज काम करके 10 करोड़ पहुंच गए, 20 करोड़ पहुंच गए, 25 तक पहुंच गए, खींच के मर के आधे बाल उड़ गए, सफेद हो गए, सब कुछ हो गया. और फिर एक समय मिलता है कि मैं प्लान करूं और मोटिवेट हो जाते हैं. यूट्यूब जाके देखा, बहुत मोटिवेट हो गए, बोले मैं 100 करोड़ करूंगा. लेकिन क्योंकि 20 करोड़ ने इनकी जान निकाल दी, 30 तक पहुंचने की हिम्मत ही नहीं हो. मतलब सपना देखना वो मतलब डर जाते हैं कि बोले 20 में मेरे हाल ऐसी है तो मैं 100 तक ले जाऊंगा तो मैं जिंदा कहां बचूंगा. तो ये चैलेंज है एक समय का और सेकंड माइंडसेट का. तो अगर ये दोनों चीजों को अगर बदलें तो देन आई थिंक कोई रोक नहीं सकता स्मॉल बिजनेस को बड़े होने के लिए. અત્યારે અમોલજીએ વાત કરી અને વિજયા મેમે જે રીતે જે પડકારો છે તેના વિશે વાત કરી, તો તમારા મતે આ જે પડકારો છે તેનું નિરાકરણ લાવવા માટે શું કરવું જોઈએ? નિરાકરણ શું? બિઝનેસની સાથે સંઘર્ષ સંકળાયેલો છે.
એટલે પડકારો તમારી સામે આવ્યા જ કરશે. તમારા સેલ્સના રિલેટેડ પડકારો હોય, આપણે સેલ્સ વધારવું છે, રેવન્યુ વધારવું છે, એ આપણા સામે હંમેશા પડકાર રહેવાનો. આપણે બિઝનેસને એક્સપાન્ડ કરવો છે તો પૈસાની દર વખતે જરૂરિયાત રહેવાની. હવે જો મારી પાસે રેવન્યુ નહીં આવે તો મારા ઉપર સ્ટ્રેસ ઊભું કરે, તો એક એક્સટર્નલ એક પડકાર છે, અને એના કારણે મારી અંદર એક બીજો ઇન્ટરનલ પડકાર પણ ડેવલપ થાય છે. એ જ પ્રમાણે મારી એચઆરની પ્રોસેસીસ સેટ ના હોય, મારી ફાઇનાન્સની પ્રોસેસીસ સેટ ના હોય, મારી પ્રોડક્શનની પ્રોસેસીસ સેટ ના હોય, મારી સમજો રિક્રુટમેન્ટની પ્રોસેસીસ સેટ ના હોય, તો મારા પડકારો દિવસે દિવસે વધે જ જવાના. આ મારા ઇન્ટરનલ પડકારો છે. કોઈ પણ એક આંતરપ્રેનર છે, કોઈ પણ બિઝનેસ સેટઅપ છે, એમાં આટલા ઇન્ટરનલ પડકારો દરેકની સામે રહે છે જ. જે માર્કેટમાં કૂદીએ ત્યાં આપણી સામે કામ કરનાર બાહોશ બિઝનેસમેન સામે મળવાના જ છે. તમારે તમારી પ્રોડક્ટને એ કોમ્પિટિશનમાં ટકાવીને રાખવી, સતત આગળ વધારવી. જો એનું બ્રાન્ડ નેમ હોય તો બ્રાન્ડ નેમ કોન્સ્ટન્ટ એનું વધતું રહે, એની ક્રેડિબિલિટી વધતી રહે, ગુડવિલ વધતી રહે. એ બધા પડકારો, એક્સટર્નલ પડકારોને આપણે કોન્સ્ટન્ટ ઝીલવા પડે અને એના સોલ્યુશન આપણે લાવવા પડે. હવે સોલ્યુશન બે રીતે છે. એક તો છે કે વ્યક્તિ એમ માને છે કે હું બિઝનેસ કરું છું, મેડમે કીધું એ પ્રમાણે કે ભાઈ 20 કરોડ 25 કરોડ સુધી આપણા બિઝનેસને આપણે પહોંચાડીએ, આપણને એમ લાગે કે હવે આપણાથી સચવાય એમ નથી એટલે વધારે ફોર્સ નાખીએ. એક બિઝનેસ ઓનર સિવાય બીજું કોઈ વ્યક્તિ નથી કે જે આ બધા પડકારોનું કોઈ સોલ્યુશન લાવી શકે. અને અત્યાર સુધી સમજો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ સુધી એમણે જ એમના પડકારોના નિદાન જાતે ગોત્યા છે. એટલે એમને એમ લાગે છે કે દરેક પડકારોને હું મારી રીતે સોલ્વ કરી શકીશ. અહીંયા જ એક સૌથી શું કહેવાય, એક પાતળી તલવારની ધાર ઉપર ચાલવા જેવી બાબત આવે છે કે હું જ જાતે કરીશ. એના કારણે એક બિઝનેસ ઓનર અથવા એક આંતરપ્રેનર છે એ પોતે જ બધી વસ્તુમાં પ્રોસેસ એક્સપર્ટ બનવાનો પ્રયત્ન કરે અને એનો મોટાભાગનો સમય, એની એનર્જી અને એના પૈસા, એ બધી વસ્તુ એમાં વેડફાતા જાય. રાઈટ? તો એવા કોઈ શું કહેવાય જાળમાં ફસાયા કરતા ઇટ્સ બેટર ટુ ગેટ ધીસ કાઇન્ડ ઓફ સર્વિસીસ. આપણે એવું માનીએ છીએ કે મોટિવેટ થઈ જવાથી, જેમ મેડમે કીધું કે મોટિવેટ થઈ જવાથી બિઝનેસ સરસ રીતે ચાલશે, એવું ઘણા બધા લોકો માનતા જ હોય છે. આપણે યુટ્યુબ અત્યારે ઓપન કરીએ કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓપન કરીએ, you will find there are several motivators available, તમને કોન્સ્ટન્ટ મોટિવેટ કરતા હોય. પણ મોટિવેટર તમને એક તાવ ચડાવી દે, સુરાતન ચડાવી દે. તાળાની ચાવી કદાચ મોટિવેટર પાસે ન હોય. તાળાની ચાવી તો એક વ્યક્તિ જે પોતે બિઝનેસ ચલાવે છે, જે એક જવાબદારી લઈને ચાલે છે, એ વ્યક્તિએ ગોતવાની છે. રાઈટ? તો હવે આઉટસોર્સિંગનો જમાનો છે. હમણાં થોડી વાર પહેલાં સાહેબ વાત કરતા હતા, ડિજિટલ માર્કેટિંગ તમે આઉટસોર્સ કરી શકો, તમે તમારા વેબસાઇટના લેન્ડિંગ આઉટસોર્સ કરી શકો. હવે એ બધી વસ્તુઓ જો આઉટસોર્સ થતી હોય તો દેર ઇઝ અ ઓર્ગેનાઇઝેશન હુ ઇઝ હેલ્પિંગ યુ ઇન ટુ ઓડી, દેટ ઇઝ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ, જે તમારી સાથે તમારા બિઝનેસને આગળ વધારવામાં સતત પ્રયાસ કર્યા કરે અને તમને એક બળ પૂરું પાડે, જેમાં સિસ્ટમ, પ્રોસેસ અને ઇન્ટરનલ એક્સટર્નલ બધી જ પ્રોસેસીસમાં તમને એક કોન્સ્ટન્ટ બળ પૂરું પાડી શકે. એન્ડ દેટ કેન બી અ ગુડ સોલ્યુશન. હવે અલ્ટિમેટલી આપણે ઘણી બધી પ્રોસેસીસમાં ફસાઈ ગયા પછી, ફાઇનાન્શિયલ કન્ડિશનમાં ફસાઈ ગયા પછી આપણે આવી કોઈ સિસ્ટમ, પ્રોસેસ કે એવી કોઈ સંસ્થાની આપણે શોધ શરૂ કરીએ તો પછી એ તો પેલા આખા ભગતના દોહા જેવું થઈ જાય ને, પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી, હવે મુવા ટાણે સંત બનાવો. જ્યારે આગ લાગી ગઈ ત્યારે તમે કૂવો ખોદવા જાઓ ત્યારે આવા કન્સલ્ટન્ટ્સનો પણ ટાઈમ વધારે પડતો ખર્ચાય. તમે પણ એને પ્રોપર સોલ્યુશન કદાચ તમારી સિસ્ટમને ન આપી શકો. એટલે ઇટ્સ બેટર કે તમે પહેલેથી પ્લાન કરી અને આ સેવાઓને એમની સાથે સાંકળી લો તો તમારા બિઝનેસને એક સારો સપોર્ટ, એક સ્ટેડી સ્ટ્રોંગ પાથવે અને એક સક્સેશન તમે આજથી સિક્યોર કરી શકો. સો આઈ થિંક કે સોલ્યુશન આપણી પાસે છે, પણ આપણે એ સોલ્યુશન આઉટસોર્સ કરી એક એડિશનલ સિસ્ટમ લઈ
અને આપણે આપણા બિઝનેસને એ સોલ્યુશન પ્રોવાઈડ કરીએ અને બિઝનેસ ઓનરનો મોટા ભાગનો સમય જે છે એમની એક્સપર્ટીઝમાં વપરાય તો બિઝનેસ ડબલ એન્જિનની सरकारની જેમ डबल ग्रोथ थी आगे बढ़ी सके। अमोल जी, रितेश जी ने बहुत ही अच्छी बात की, ताले की चाबी की बात की। हाँ। अभी पर्सनल ग्रोथ हो या कोई भी कंपनी हो, उसको नेक्स्ट लेवल पे ले जाना है तो व्यक्तिगत अपग्रेडेशन है वो आवश्यक हो जाता है। तो आपको क्या लगता है कि ये जो चुनौतियां हैं उसमें व्यक्तिगत अपग्रेडेशन आवश्यक कुंजी है, चाबी है, ये आवश्यक? एब्सोल्युटली, मैं शर्मा साहब की बात से बिल्कुल सहमत हूँ। आपने उस बात को जिस तरीके से जोड़ा है कि भाई व्यक्तिगत अपग्रेडेशन, व्यक्ति का अपग्रेडेशन, बिकॉज अल्टीमेटली जो ओनर है, जो फाउंडर है, उसी की परछाई है उसकी ऑर्गेनाइजेशन। तो उसके अंदर जो कुछ भी अच्छाइयां हैं, जो ताकतें हैं उस व्यक्ति के अंदर, वही उसकी कंपनी में, उसके बिजनेस में उतरी है। और उस व्यक्ति के अंदर जो खामियां हैं वो भी उसके अंदर उतरी है। तो अगर वो चाहता है कि मेरी ऑर्गेनाइजेशन बदले, मेरी ऑर्गेनाइजेशन नेक्स्ट लेवल पर जाए, तो उस व्यक्ति को अपग्रेडेशन तो करना होगा। लेकिन ये अपग्रेडेशन केवल उसके अपने लेवल पर होकर नहीं चलेगा, उसको अपनी टीम का भी अपग्रेडेशन करना होगा, उसको अपनी सिस्टम्स का भी, प्रोसेसेस का भी अपग्रेडेशन करना होगा। और शर्मा साहब ने जैसा कहा कि देखिए, एक व्यक्ति जब बिजनेस चला लेता है, एक एंटरप्रेन्योर जब बिजनेस चला लेता है 5 साल, 15 साल, 20 साल, उसको अपनी समस्याओं के कई सारे जवाब पता होते हैं। लेकिन जवाबों का पता होना एक बात है और उन जवाबों को सही मायने में बिजनेस में उतारना दूसरी बात है। इसी के लिए कोई चाहिए जो आपके पीछे पड़े और आपसे सही चीजें करवा के ले। जैसे 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 आपने जिम ज्वाइन की उदाहरण के रूप पर, तो केवल जिम ज्वाइन करना और वहां फीस भर देना इतना काफी नहीं है। आप चाहिए, आपको कोई चाहिए जो आपके पीछे पड़ करके इंश्योर करे कि आप रोज जाएं, रोज आपका डाइट फॉलो करें, आपका सिस्टम फॉलो करें, प्रोसेस फॉलो करें। तभी जाकर व्यक्ति का कई महीनों बाद, कई सालों बाद ट्रांसफॉर्मेशन होगा। तो व्यक्ति के ट्रांसफॉर्मेशन के लिए जैसे एक सिस्टम की, एक प्रोसेस की आवश्यकता है, वैसे ही एक ऑर्गेनाइजेशन के ट्रांसफॉर्मेशन के लिए एक सिस्टम की, एक प्रोसेस की आवश्यकता। उस सिस्टम को हम कहते हैं ऑर्गेनाइजेशन डेवलपमेंट। ये एक वैज्ञानिक प्रक्रिया है। ये मैनेजमेंट साइंस का एक विशेष सेक्शन है जिसके तहत हम स्मॉल और मीडियम स्केल बिजनेसेस के साथ क्लोजली काम करके, उनकी इश्यूज को आइडेंटिफाई करके, उनके साथ मिलकर के सालों साल काम करके उनको आगे बढ़ने में हेल्प करते हैं। तो यस, व्यक्ति का डेवलपमेंट इंपॉर्टेंट है। बिजनेस ओनर किताबें पढ़े, कोर्सेज अटेंड करें, ये बिल्कुल इंपॉर्टेंट है। लेकिन ये काफी नहीं है, उसको अपनी टीम को भी अपग्रेड करना बिल्कुल होगा। बिल्कुल, आपने सिस्टम की बात की, सिस्टम और प्रोसेस। विजया जी, जैसे कि व्यक्तिगत अपग्रेडेशन की बात हुई, उसी तरह के से जो सिस्टम है और जो प्रोसेस है, उससे किस तरह से ये चुनौतियों का समाधान कर सकते हैं हम? नहीं होगा। तो फिर क्या करना पड़ेगा? सिस्टम को लाने से या प्रोसेस को लाने से कुछ नहीं होगा, क्योंकि सिस्टम तो एक मैनुअल है। अगर आप, इफ यू रियली लुक एट इट, एक मैनुअल है। आप गूगल में जाइए, डाउनलोड करिए, सिस्टम आ गया। उसे चलाने के लिए लोग चाहिए और लोगों का माइंडसेट चाहिए कि उसे चलाएं। मतलब आप बेस्ट इक्विपमेंट लेकर आओ, आप बेस्ट कैमरा लेकर आओ, आप बेस्ट स्टेज बिठा दो, बेस्ट एंकर लेकर, सब कुछ बेस्ट कर दो, और उधर एक इंसान ने ठान लिया कि नहीं, मैं इसे सक्सेसफुल होने नहीं दूंगा, तो कुछ नहीं होने वाला सक्सेस। कंपनी में बिल्कुल वैसा ही है। अब कितना भी प्रोसेस, कितना भी सिस्टम लेकर आओ, कहीं ना कहीं आपको इस सिस्टम को इतना सिंपल करना पड़ेगा कि वहां के हर इंसान को लगे कि ये मैं कर सकता हूं। तो जैसे लिबरेशन कोचेस में हमारा एक टेस्ट है, वी कॉल इट द 8-year-old चाइल्ड टेस्ट, 8 साल के बच्चे का टेस्ट। कोई भी सिस्टम, कोई भी प्रोसेस, कोई भी नया तरीका, मॉडल हो, तो हम उसे किसी 8 या 9 साल के बच्चे को समझाते हैं। फिर हम कहते हैं कि अभी बताओ भाई, हमने आपको क्या समझाया। सेल्स का प्रोसेस हो, HR का प्रोसेस हो, परफॉर्मेंस मैनेजमेंट का प्रोसेस हो, प्रोडक्शन का प्रोसेस हो, इन्वेंट्री का प्रोसेस हो, स्टोर्स का प्रोसेस हो, सिक्योरिटी का प्रोसेस हो। हम कहते हैं उनको समझाते, बोलते हमको फिर से समझाओ। अगर वो बच्चा समझा पाए हमको, हम कहते हैं दिस मॉडल इज गुड टू गो। फिर हम जाकर उसे इंप्लीमेंट करते हैं किसी भी कंपनी में, क्योंकि फिर कोई ये नहीं कह सकता इट इज टू डिफिकल्ट, हम नहीं इंप्लीमेंट कर सकते। हम बोलते हैं 8 साल का बच्चा समझ सकता है, तो आपका यहाँ पर जितने लोग काम कर रहे हैं, कोई भी इसे इस्तेमाल कर सकता है। सो आई ट्रूली बिलीव कि सिस्टम यस, पर्सनल अपग्रेडेशन यस। क्यों? क्योंकि बिजनेस ओनर्स विल ऑलवेज अपग्रेड देमसेल्व्स, तो उनके अंदर वो मोटिवेशन होता ही है। टीम पर आके कहीं ना कहीं वो अटक जाता है। तो जब तक हम प्रोसेस को सिंप्लीफाई नहीं करेंगे, वो नहीं चलेगा। फिर उसे एग्जीक्यूट करना पड़ेगा और फिर उसे अपग्रेड करना पड़ेगा। जैसे उन्होंने बताया, जैसे 5 करोड़ के धंधे के लिए अलग सिस्टम होता,
10 करोड़ के लिए अलग होगा, 15 के लिए अलग होगा, 100 के लिए अलग होगा. तो डिपेंडिंग कि आपको कहाँ तक पहुंचना है, आपको हर साल शायद उस सिस्टम को कॉन्स्टेंटली अपग्रेड करना ही पड़ेगा, वरना इट इज वेरी डिफिकल्ट. બિલકુલ બિલકુલ રિતેશજી શું લાગે છે તમને આ બિઝનેસ મોડેલ ગુજરાતમાં કામ કરશે? ગુજરાતમાં દરેક પ્રકારના બિઝનેસ મોડલ કામ કરે છે. એક પુષ્પા મોડલ છે, આમ ફોન ઉપર કોન્સ્ટન્ટ ચાલે કરતું હોય છે, રાઈટ? આમ જ ફોન ઉપર એક બિઝનેસ મોડલ છે, બધો આખો બિઝનેસ ફોન ઉપર ચાલે છે. ટ્રેડિંગ બિઝનેસ હોય ના, ઇઝ અ પુષ્પા મોડલ, રાઈટ? ખાના ભી ખા રહે हैं तो ऐसे ही खा रहे हैं. અને ઘરના આપણને કહે કે હવે ફોન મૂકી દે ભાઈ, થોડી વાર જમી લે, હવે ફોન મૂકી દે, તું ગાડી ચલાવે છે. અને ફોન મૂકી ના શકે બિકોઝ આખો બિઝનેસ ફોન ઉપર છે. કોઈ સ્ટાફની જરૂર નથી, એમને એમ લાગે છે કે આઈ કેન ડ્રાઈવ ધીસ બિઝનેસ. તો એક એ બિઝનેસ મોડલ છે ફોન ઉપર ચાલતો. એક ટ્રેડિંગનો બિઝનેસ છે, એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેમાં કરોડોની ઇન્વેન્ટરી છે અને દરરોજ કરોડોના પ્રોડક્શન્સ ચાલી રહ્યા છે. અલગ અલગ મિલિંગ, ડ્રિલિંગ, વીએમસી, એચએમસી મશીન ઉપર પ્રોડક્શન કોન્સ્ટન્ટ ચાલે છે. અને પછી એ ફિનિશ પ્રોડક્ટ તૈયાર થઈ ગયા પછી એ પ્રોડક્ટને કોન્સ્ટન્ટ બજારમાં વેચવી, એક એ બિઝનેસ મોડલ ચાલે છે પ્રોડક્શનનું. એક બિઝનેસ મોડલ અત્યારે આપણે જોઈએ છીએ સ્ટાર્ટઅપ્સ, જે કોવર્કિંગ સ્પેસમાં પણ 1 કે 2 એમ્પ્લોયી સાથે પીપલ આર ટેકિંગ દેટ રિસ્ક. સો દેર આર એન નંબર ઓફ બિઝનેસ મોડલ્સ. બિઝનેસ મોડલને એના સક્સેસ સાથે બહુ લેવા દેવા નથી. સક્સેસને લેવા દેવા છે બિઝનેસ ઓનરના થોટ પ્રોસેસ, બિઝનેસને લેવા દેવા છે બિઝનેસની પ્રોસેસીસ, બિઝનેસને લેવા દેવા છે બિઝનેસની વિઝન, દૂરંદેશી એની પાસે કેટલા વર્ષની ક્લેરિટી છે, અને હાઉ હાઈ બિઝનેસ ઓનર વોન્ટ ટુ મેક ધેર માર્ક. ધીસ કાઇન્ડ ઓફ થોટ પ્રોસેસ વિલ હેલ્પ. મોડલને બિઝનેસના સક્સેસ સાથે કોઈ લેવા દેવા ખરેખર તો હોવું જ ના જોઈએ, અને છે જ પણ નહીં. કહેવાનો તાત્પર્ય એ છે કે બિઝનેસ મોડલ ગમે તે હોય, આપણી પાસે ક્લેરિટી જો હોય કે મારે બિઝનેસને કેવી રીતે ચલાવવો છે, હાલ શું ચાલી રહ્યું છે, આવતા 5 વર્ષ કે 10 વર્ષ સુધી મારા બિઝનેસમાં કોઈ જોખમ નહીં આવે, બિલકુલ કોઈ ડાઉનફોલ નહીં આવે, એટલી મને ક્લેરિટી છે. જો આટલી ક્લેરિટી સાથે, વિઝન સાથે બિઝનેસ ચાલતો હોય તો દરેક વ્યક્તિને આરામથી ઊંઘ આવે. બિલકુલ. એટલે તમારું કહેવું છે કે ગુજરાતમાં કોઈ પણ મોડેલ સક્સેસ થઈ જાય છે? ચોક્કસ ચાલે, કારણ બ્લડમાં છે. બિલકુલ બિલકુલ. તો બહુ જ સારી તમે જાણકારી આપી કે જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે અને જે બિઝનેસ છે કે જે વર્ષોથી કરી રહ્યા છે પરંતુ તેનો ગ્રોથ નથી થઈ રહ્યો અને નેક્સ્ટ લેવલ પર તેમને લઈ જવું છે, તો તેના માટે લિબરેશન કોચિસ છે એ એમને મદદ થશે અને એમના જે સપનાઓ છે એમના સપનાઓને સાકાર કરવામાં, તેમને સફળતાના શિખર સુધી લઈ જવામાં લિબરેશન કોચિસ મદદ કરશે. તો તમે સાંભળ્યું કે આપણી સાથે લિબરેશન કોચિસના જેટલા પણ એક્સપર્ટ્સ છે તે આપણી સાથે ઉપસ્થિત હતા અને તેમણે વાતો કરી, તેમણે જે માહિતી આપી છે કે તમારા જે સપનાઓ છે તેને પૂરા કરવામાં જો તમને અડચણ આવી રહી છે, સમસ્યા આવી રહી છે, પડકારો છે, તો હવે તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે લિબરેશન કોચિસ અને તેના જે માંધાતાઓ છે એ તમારી સમસ્યાઓ દૂર કરવામાં, તમારા પડકારો દૂર કરવામાં તમારી મદદ કરશે અને તમારા સ્ટાર્ટઅપ્સને, તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવામાં, સફળતા સુધી લઈ જવામાં તમારી મદદ કરશે.